રામ રામ, નમસ્તે બધા ભાઈઓને. અને ખાસ નમસ્કાર નમસ્કાર. આજનું લાઈવ છે મેં પહેલા બધા લોકોને કહી દીધું છે એ પ્રમાણે આપણે કોઈનો જાજો ટાઈમ નથી લેવો, પરંતુ અત્યારે જે રમેશભાઈ, ચેતનભાઈ, વીરુભાઈ, કે જે લોકો અત્યારે વધારે બેટિંગ એપ્લિકેશન અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, અને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં આજે હું કહું છું ને કે ઇન્સ્ટાગ્રામનો સદુપયોગ અત્યારે થઈ રહ્યો છે. મેં 2 દિવસમાં એનું પરિણામ પણ જોઈ લીધું છે, અને બહુ જ સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો લોકો ઘણું બધું સારું કરી શકે એમ છે, અને લોકો પણ સમજુ છે કે સારું કરી શકે. તો રમેશભાઈ, પહેલા હું તમારું પણ લઈશ, પછી આપણે ચેતનભાઈને પણ સાંભળવાના છે. રમેશભાઈ, બેટિંગ એપ્લિકેશન હંમેશા, કારણ કે તમે તો મોટા ક્રિએટર છો, ઘણી બધી ઇવેન્ટ્સમાં જઈ ચૂક્યા છો, તમને ઘણા બધા પ્રમોશન્સ પણ આવતા હોય. આપણે બંને સાથે ગૂગલ ઇવેન્ટમાં પણ ગયા હતા. તો આ બેટિંગ એપ્લિકેશનનું ષડયંત્ર શું છે ને એનાથી શું નુકસાન શું થતા હોય છે, થોડું અને તમારા વિશે જણાવો. હવે ભાઈ, મારે તો પેલા છે ને બધાને થેન્ક યુ કે ભાઈ આ લાઈવ માં બધા એનો પ્રતિભાવ મૂકવા આવ્યા, કારણ કે હું 8 મહિનાથી હલાવતો હતો, પણ એમ હતું કે ભાઈ આમાં સાથમાં બધા એટલે સારું છે ટૂંકમાં આપણે બહુ હાકી. સારો રિસ્પોન્સ છે, અત્યારે 500 લોકો જોઈ રહ્યા છે રમેશભાઈ તમને. અને મેન વસ્તુ અવેરનેસ છે ભાઈ. હા, બરોબર. એટલે આપણે મારો તો એક ટોપિક છે ને એ ટેક ટોપિક છે ટૂંકમાં, કે ભાઈ ટેક રિલેટેડ સ્માર્ટફોન નું ટેસ્ટિંગ ને એવું બધું હોય મારું મેન. પણ વિક્રમભાઈ, આપણે રાજકોટમાં એક છોકરો ઓફ થઈ ગયો હતો નાની ઉંમરનો, 8 મહિના પહેલા. હવે એ હું ન્યૂઝ જોતો હતો ને તો એના પપ્પા રોતા હતા ને મને કીધું કે ભાઈ આ આવી બધી એમાં એનો આખો પરિવાર વિખાઈ ગયો. એકનો એક છોકરો હતો અને કઈક એને ભણવાના પૈસામાં હારી ગયો હતો ગેમમાં. તેનું પછી વિક્રમભાઈ આપણે એમ થઈ ગયું કે ભાઈ આપણે કન્ટેન્ટ ક્રિએટર છે અને બધા કન્ટેન્ટ આપણે રજૂ કરીએ છીએ, તો એવું લાગ્યું કે આપણે ગેમિંગ વિશે પણ, કેમ કે નાના છોકરાઓને ખબર નથી હોતી. અને બીજું, નાના છોકરા હોય ને એ જે પણ ક્રિએટર હોય એને ફોલો કરતા હોય, એને હીરો માનતા હોય. એકદમ સાચી વાત છે. તમને આપું કે શક્તિમાન હતો, આપણે શક્તિમાન ફેમસ હતો, તો શક્તિમાન ઠેકડા મારતો બિલ્ડિંગ માંથી, તો આ છોકરા કેટલા ઠેકડા મારતા. હવે આ શક્તિમાન નો દાખલો છે, પણ આપણે જે ઇન્ફ્લુએન્સર છે એ એમ કે મેં ભાઈ જીતીને ગાડી લઈ લીધી, ફલાણું એવું ઘણું કેતા હોય, આઈફોન લીધો. તો પછી છોકરા તો નાની એજ ના હોય, એને તો શું હોય કે હું આ કરીને લઈ લઉં, પણ રિયલમાં પૈસા વયા જાય. બરોબર છે રમેશભાઈ, અને ખાસ તમે જેમ શક્તિમાનનું ઉદાહરણ દીધું એમ આજે જ હું રિસન્ટલી એપિસોડ કાલનો જોયો, તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અત્યારે બહુ ફેમસ સિરિયલ છે, એમાં આ લોકોએ ગેમિંગમાં એક એપિસોડ સ્પેશિયલી બનાવ્યો છે ને એમાં સસ્પેન્સ મને લાગ્યું. 2 એપિસોડ ખાસ જેટલા દર્શક મિત્રો અત્યારે જોઈ રહ્યા છે એ કાલથી આ તારક મહેતાનો એપિસોડ જોજો. બહુ જ એ લોકોએ ઝીણવટપૂર્વક લીધું છે કે કેવી રીતે લોકો ફસાય છે આમાં. બીજું કાંઈ સારી વસ્તુ છે કે બધાએ ટૂંકમાં, મારું તો એ કેવું છે કે જે પણ ક્રિએટર છે ને એ બધા થોડું કઈક 8 દી માં એક આવો કન્ટેન્ટ નાખે ને તો સારું કહેવાય. ચેતનભાઈ, પછી આ ભાઈ, એની કામ પણ મેં જોયું 2 દિવસ, બહુ જોરદાર કન્ટેન્ટ બનાવે. એટલે જે પણ છે એ આવા કઈક કન્ટેન્ટ નાખતા રહીએ ને તો લોકોને અવેરનેસ. ના, બરોબર છે, ચોક્કસ રમેશભાઈ. અને હું રંગીલું સિટી રાજકોટ આજે કહું છું ને, ન્યૂઝ પ્લેટફોર્મ અમે લોકો ચલાવી રહ્યા છે, પણ આજની હું સ્યોરિટી સાથે કહું છું કે મહિનામાં ક્યારેક કે આપણે આ પ્રમોશન તો નથી જ લેતા. મેં તમને કીધું એ પ્રમાણે કે કાલે જ 9 વાગે મને એક મેલ આવેલો છે કે પ્રમોશન માટે, પણ એ લોકોને મેં બહુ સારી રીતે સારી ભાષામાં જે જવાબ આપેલો છે કોલિંગ ઉપર જ, એનો કોલ પણ આપણે ડિક્લેર કરશું. તો એ વસ્તુ આપણે ખાસ ઇન્ફ્લુએન્સર માટે. તો ચેતનભાઈ, હું તમારો ટર્ન લઈશ, પછી આપણે ધીમે ધીમે બધાના પાછા ટર્ન લઈશું. ચેતનભાઈ, અત્યારે જે ઇન્ફ્લુએન્સર છે, ખાસ ઘણા બધા એવા છે કોઈ પણ કે જે નાના પૈસાની જાણમાં કારણ કે અત્યારે રમેશભાઈ કીધું એમ કે નાના છોકરાઓ કે કોઈ પણ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય તો એ લોકો ઇન્ફ્લુએન્સરને હીરો માને છે, અને એના એ જે કેમ છે કરે છે, તો એના વિશે તમારું શું કેવું છે? પેલા તો દ્વારકાધીશ બધાને જય હિન્દ તરફથી. તો આજે કાફી એવો વિરોધ થઈ રહ્યો છે આપણે ઇન્સ્ટાગ્રામ પર, સોશિયલ મીડિયા પર, કે ગેમ વિરુદ્ધ. જેમ તમે કહો છો એમ તમને કહેવા માંગુ છું કે જો આપણા ગામડા વિસ્તારમાં કેવું હોય છે કે લોકો છે એ કોઈ માણસો આગળ વધતા હોય આના માધ્યમથી, શું કહેવાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી, તો લોકો શું કરે, એ લોકોને આગળ લઈ જવા જ માંગે. સોશિયલ મીડિયા એક બહુ સારી ચીજ છે, હું સારા સંદર્ભમાં કહેવા માંગુ છું. તો લોકો સપોર્ટ કરે કે તમે આગળ જાઓ. પછી એ લોકો ત્યારે તમારી પાસે એટલા ફેમ મળી જાય છે, કારણ કે લોકોએ તમને શું બનાવ્યા છે, બરાબર છે. ત્યારે તમારે ફેમ મળી જાય, તમારે ફેમનો એવો ઉપયોગ કરવો જોઈએ કે બાળકોના સારા કામ માટે. મેન તો આપણો જે નવી પેઢી છે, આપણે ભારતનો આખો વિકાસ મોદી સાહેબ એવડો કરે છે, તો વિકાસ આપણે સહમતી ગ્રાઉન્ડથી સ્ટાર્ટ કરવી જોઈએ, બરાબર છે. તો સમાજને સારો સંદેશ આપવો જોઈએ. આજ તમારી પાસે 1 મિલિયન ફોલોવર હોય તો તમે એક સારો સંદેશ પૂરો પાડો તો લોકો પાસે તમારી સારી હીરોની ઇમેજ છપાઈ જાય. પરંતુ આજકાલ ઘણા એવા ઇન્ફ્લુએન્સરો છે કે ક્રિએટરો છે
મતલબ તમે જોઈ રહ્યા છો આજકાલ કોણ કોણ છે, બરાબર છે. બરોબર છે. તો હવે એમાં હું તમને કહું રીઝન શું હોય છે ઇન્ફ્લુઅન્સરને એડ કરવા પાછળનું તમને કહું છું કે જ્યારે કોઈ પણ ક્રિએટર હોય, હું ક્રિએટરની એક હકીકત તમને કહું છું કે ક્રિએટર હોય છે જ્યારે ડાઉનફોલ સ્ટાર્ટ થતો હોય ક્રિએટર એના કન્ટેન્ટ ઉપર એનું ભાઈ હાલતું હોય છે, શું કહેવાય ફોલોઅર્સ ને બધું. હવે અમુક ટાઈમ એવું આવે કે ભાઈ એની પાસે કંઈક હવે તમે ગમે શૂટ કરવા જાવ ખર્ચા પાણી તો આવવાનું છે ને ભાઈ, એવું તો નથી તમે ખર્ચા પાણી કોઈ શૂટ કરી શકો. એના માટે શું હોય તમારે પૈસાની જરૂર પડે અને અમુક બધા ક્રિએટર હોય કે ભાઈ પૈસા દૃષ્ટિ સારું ન હોય એને પછી એ લોકો એવા ફેઝમાં આવે કે ભાઈ એને પૈસાની જરૂર છે તો પ્રમોશનની ઘણી ટિપ્સ મળતી હોય છે એ લોકોને, બરાબર છે. તો એ ટાઈમે એનો ડાઉનફોલ સ્ટાર્ટ હોય ત્યારે એવા લોકો એને ટ્રાય કરે ગેમિંગ વાળા કે ભાઈ તમે એવી એપ્લિકેશન દ્વારા કે તમે આ વસ્તુનો પ્રમોશન કરો તો તમને એટલા પૈસા પ્રોવાઈડ કરીએ, અને ઘણા બધા ક્રિએટરમાં ફસાય છે, બરાબર છે. અમુક લોકો જાણી જોઈને કરે છે, અમુક લોકો ફસાય છે. તો મારો સંદેશ એ દેવાનો છે કે બધા ક્રિએટરોને આવી કોઈ એપ્લિકેશનનો તમે સહારો ના હવે માનો તમે એમ કહો છો કે તમે હાઇલાઇટમાં કે કોઈ એવા વિડીયોના શોર્ટમાં અમે કહી દઈએ કે અમે એટલું રિસ્ક છે, બરાબર છે. ભાઈ માણસ તમે એટલા શબ્દ બોલો રિસ્ક છે અને તમે એવડા શબ્દ બોલો કે એટલું પ્રોફિટ છે. તો હાઇલાઇટ એકચ્યુઅલ હાઇલાઇટ શું છે? હાઇલાઇટ છે કે આ પ્રોફિટ છે એમ. અમુક જેનું શું કહેવાય મેન્ટલ એટલું અવેરનેસ ન હોય એ લોકો એટલું હાઇલાઇટ જોવાનું છે, બરાબર છે. અને એનું અનુકરણ કરી અને એમાં ભોગ બની જાય છે. પણ ઇન્ફ્લુઅન્સરને ક્યારેક ખબર નથી ઇન્ફ્લુઅન્સર શું છે કે આનાથી એટલું કઈ ન થાય એમ. પણ જે લોકોએ એમના દીકરા ગુમાવ્યા છે અને જેના ભાઈ ગુમાવ્યા છે એટલા શું કે એટલી પરિસ્થિતિમાં ડૂબી ગયા છે એ લોકોની વેદના છે. કોઈનો એક એક્ઝામ્પલ મને કોઈ ભાઈ છે એ ભાઈ પોતાનો જીવ આપી દીધો આની ગેમિંગના ચક્કરમાં, અને આ ઇન્ફ્લુઅન્સર છે એને શોર્ટ વર્ડમાં કીધું કે ભાઈ આ વસ્તુ તમારા રિસ્ક પર રમો, તો શું આ ભાઈની જિંદગી પાછી આવશે? આ વર્ડ પાછા આવશે, જિંદગી પાછી આવશે. બસ આ એક જ એક્ઝામ્પલ લેવા માંગુ છું. અને જનતા માટે પ્લીઝ તમે કોઈ પણ વિડીયો તમારી સામે આવે લોભામણો વિડીયો કોઈ પણ તમારા કાન ખોલો તો તમારું મગજ ખોલો, તમારા કાન તમે વિડીયોને જોવો 4 વખત વિડીયોને જો પછી અનુક્રમ આ ભાઈને ફોલો કરું કે ન કરું એમાંથી મને શું જોવા મળે છે. બસ એ જ સંદેશ. બાકી જય દ્વારકાધીશ. બાકી કઈ હોય તો લાઈવમાં સાથે જ. વીરુભાઈ ઘણા લોકો પૂછી રહ્યા છે કે ખાસ લોકો વધારે કારણ કે આ બધા ભાઈના આભાર પણ માની રહ્યા છે, બહુ સારું સપોર્ટ કરી રહ્યા છે, તો તમારું શું કેવું છે અને તમારું મંતવ્ય જણાવવાના વિશે? પેલા તો નમસ્કાર ભાઈ આપને. નમસ્કાર. સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એક જણાવવાનું છે કે સમાજમાં જે એક તમે જોવું તો એક દૂષણ કહેવાય કે આવા છે કે જે ફેલાઈ રહ્યું છે કે આ ગેમિંગ છે કે એનાથી કે સમાજની એક પેઢી છે એ ગેરરસ્તે દોરવાઈ રહી છે. કારણ કે એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે, આપણે એક એજ્યુકેટેડ પર્સન અને એક સામાજિક રીતે આપણે કાર્ય કરતા હોય તો સમાજમાં જે દૂષણ ફેલાતા હોય સમાજમાં ઘણી એવી ઘટનાઓ બનતી હોય જો આપણે જોતા હોય. મારા ગ્રામ્ય વિસ્તાર છે કે મારા તાલુકામાં ઘણા બધા એવા કેસીસ બન્યા હતા કે એની લાઈફસ્ટાઈલ બહુ સારી રીતે જીવન જીવતા હતા એ ભાઈ, અને ખૂબ સારું એનું સમાજમાં નામ હતું અને ખૂબ સારી રીતના તેનું લાઈફસ્ટાઈલ ચાલી રહી હતી. પણ ઘણી આવી ગેમિંગમાં લઈ એવો શોર્ટકટમાં કમાવા માટે આવી ગેમિંગમાં એડ થઈ અને પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, બરાબર. તો આ આપણે એક જાગૃત નાગરિક તરીકે એક ફરજ હતી અને આપણે એવું થયું કે નહીં સમાજમાં એક વસ્તુ થાય છે અને આપણે આના ઉપર અવાજ નહીં ઉઠાવીએ એક જાગૃત નાગરિક તરીકે, તો આના પર અવાજ કોણ ઉઠાવશે? કેમ કે જે સમાજમાં એવા લોકો છે કે જે આની શું કહેવાય આ લોકોને ગેરરસ્તે દોરે છે, તો આપણે એક જાગૃત નાગરિક તરીકે ફરજ હતી કે ભાઈ આપણો એક વિચાર છે એ સમાજ સામે રજૂ કરીએ અને સમાજ એને સ્વીકારે અને લોકો જાગૃત થાય, અવેરનેસ થાય તો એક સમાજ છે એ સારા રસ્તે દોરવાય અને આવનારી પેઢી છે કે સમાજની છે. કારણ કે આપણો વિસ્તાર એવો છે, ઘણા ગ્રામ્ય વિસ્તારના માણસો છે તેમને ખરેખર આની હકીકત ખબર નથી હોતી, કારણ કે એમના એજ્યુકેશનનો છે અભાવના કારણે આની જે જાહેરાતો છે લોભામણી જાહેરાતમાં આવી જતા હોય છે, કારણ કે એમાં એમનો વાંક નથી હોતો, એમને એની સાચી અને સચોટ માહિતી નથી હોતી. તો આપણી એવી ફરજ છે, આપણે એક એજ્યુકેટેડ પર્સન છે કે લોકો સુધી આની માહિતી પહોંચાડી અને આની સચ્ચાઈ શું છે એ હકીકત માણસો સુધી પહોંચી. વધારે નહીં તો કઈ નહીં, આપણો વિડીયો જોઈને 5 લોકો 10 લોકોની આ ગેમિંગ થી એડથી બચી જાય તોય આપણે એમ થાય અંદરથી આપણે સેટિસ્ફાઈ થાય કે નહીં આપણે એક સમાજ માટે અને આ એક કન્ટ્રી માટે આપણા આ કાર્ય કરી અને લોકોને બચાવી શકીએ.